ચલો હવે આપણે તમને ખબર છે કે મોનોસેકેરાઇડ આપણે ભણી ગયા, જેમાં બે મોનોસેકેરાઇડ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. હવે આપણે ભણવાનું છે ડાયસેકેરાઇડ સંયોજનો. ડાયસેકેરાઇડ સંયોજનો. તો આનો મતલબ ઓલિગોસેકેરાઇડમાં જ્યારે બે અણુ મોનોસેકેરાઇડના જોડાયેલા હોય તેને આપણે ડાયસેકેરાઇડ શબ્દ કહીએ છીએ. તો ડાયસેકેરાઇડ સંયોજનો છે ને તેમાં મંદ એસિડ કે ઉત્સેચક દ્વારા તમે જળ વિભાજન કરો તો હરખા અથવા જુદા જુદા બે મોનોસેકેરાઇડના અણુઓ છે એ આપણને મળે. તો મોનોસેકેરાઇડના આ બે અણુઓ પાણીના અણુ ગુમાવીને એકબીજા સાથે ઓક્સાઇડ સાંકળથી જોડાયેલા હોય. પાણી નાખશો એટલે ઓક્સાઇડ શૃંખલા છે એ તૂટી જશે અને બે મોનોસેકેરાઇડ એકમો છે એ આપણને મળશે. બરોબર. આ જે ઓક્સાઇડ શૃંખલા વાળો બંધ છે ને ગ્લાયકોસિડિક સાંકળ પણ કહેવામાં આવે છે. તો આપણા એક્ઝામ્પલ બે ડાયસેકેરાઇડના એક્ઝામ્પલ સમજવાના છે. એક છે સુક્રોઝ અને એક છે માલ્ટોઝ. બરોબર. તો ડાયસેકેરાઇડ સંયોજનોમાં જે મોનોસેકેરાઇડ સંયોજનના રિડક્શન કરતા સમૂહ એટલે કે અલ્ડિહાઇડ અને કીટોન સમૂહ બંધથી જોડાયેલા હોય તો તેને નોન રિડ્યુસિંગ શર્કરા કહેવાય. બરોબર. આ બે મોનોસેકેરાઇડ હોય એમાંથી બેના જે ક્રિયાશીલ સમૂહો છે અલ્ડિહાઇડ અને કીટોન ઈ જ જોડાયેલા હોય તો એ નોન રિડ્યુસિંગ શર્કરા કહેવાય, અને એકનો જોડાયેલો અને એકનો જોડાયેલો હોય તો રિડ્યુસિંગ શર્કરા કહેવાય. આપણે બેનું એક એક એક્ઝામ્પલ આપ્યું છે એટલે તો ડાયસેકેરાઇડના આપણે એક્ઝામ્પલ છે સુક્રોઝ, બરોબર, માલ્ટોઝ અને લેક્ટોઝ. આપણા કોર્સમાં ફક્ત આ બે જ ત્રણ શર્કરાના એક્ઝામ્પલ સમજવાના છે, સુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝ. રેડી? એટલે કહેવાનો મતલબ એમ છે કે આ C12H22O11 હવે આને તમે સુક્રોઝ પણ કહી શકો, આને તમે માલ્ટોઝ પણ કહી શકો અને આને તમે લેક્ટોઝ પણ કહી શકો. ત્રણે નાનું સૂત્ર હરખા. હવે આનું તમે શું કરશો? જળ વિભાજન કરો એસિડિક અથવા ઉત્સેચકની હાજરીમાં. બરોબર. તો જળ વિભાજન થયું ઉત્સેચક અથવા એસિડની હાજરીમાં એટલે આપણને શું મળશે? બે મોનોસેકેરાઇડ ને એકમ મળે C6H12O6. C6H12O6. રેડી? તો હરખા પણ મળે અને બે જુદા જુદા પણ આપણને પ્રાપ્ત થાય. તો સુક્રોઝ લ્યો તમે, બરાબર, સુક્રોઝ લીધો હોય, માની લો સુક્રોઝનું જળ વિભાજન થાય, આપણે એકમાંથી જ બધું યાદ રાખશું, તો આપણને શું મળશે? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ પ્રાપ્ત થાય. શું થાય? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. તો અહીંયા મળ્યું કોણ? ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ. હવે માલ્ટોઝનું જળ વિભાજન કરવું, બરાબર, તો માલ્ટોઝના તમે જળ વિભાજનથી આપણને બે ગ્લુકોઝના અણુ જ પ્રાપ્ત થશે. અને એવી રીતના લેક્ટોઝનું તમે જળ વિભાજન કરી નાખો, બરાબર, તો ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ મળશે. સમજાણું? તો આવી રીતના આ આપણને એક ને એક વસ્તુ ત્રણ વખત છે. તો હવે સમજીએ. ઓલામાં મોનોસેકેરાઇડમાં આપણે બંધારણ સાબિત કરવાનું એવું બધું હતું, ખાલી આપણે બધાના સૂત્ર જ લખવાના રહે. એડી તો સૌથી પહેલા સમજીએ આપણે સુક્રોઝ. તો સુક્રોઝ એક સામાન્ય ડાયસેકેરાઇડ છે જેના જળ વિભાજનથી આપણને બે ગ્લુકોઝના અણુ મળશે. બરાબર. આવી રીતના C12H22O11 એનું તમે શું કરો? જળ વિભાજન કરો એટલે આપણને શું મળ્યું? આ C6H12O6. C6H12O6. આ જે ગ્લુકોઝ મળ્યો છે એ પણ આપણને કેવો મળશે? કે D+ ગ્લુકોઝ.
અને બીજો મળશે જે ગ્લુકોઝ ઈ શું જે ફ્રુક્ટોઝ મળશે ઈ શું મળશે તો કે ડી માઇનસ ફ્રુક્ટોઝ. તો ડી પ્લસ ગ્લુકોઝ અને ડી માઇનસ. જો હવે તમને આ બધી નિશાનીને આવડતી હોવી જોઈએ. ડી પ્લસ ગ્લુકોઝનું બંધારણ તમને આવડે છે અને ડી માઇનસ ફ્રુક્ટોઝનું બંધારણ પણ તમને આવડે છે. હે ડી ક્યારે આપણે લખીએ છીએ જે પહેલા નંબરનો કાર્બન જે એમાં OH જે બન્યો એનોમેરિક કાર્બનમાં OH એ નીચે હોય તો આપણે ડી શબ્દ લખીએ છીએ અને ઉપર હોય તો N લખીએ છીએ. રેડી. અને પ્લસ માઇનસ નિશાની છે એ તો પ્રેક્ટિકલી પોલ્ટોમીટરની મદદથી જ નક્કી થઈ હતી. તો આ બે મોનોસેકેરાઇડ એકમો છે એના બંધારણ તમને દોરતા આવડતા હોવા જોઈએ. તો પેલા હું આ બે ડી પ્લસ ગ્લુકોઝ અને ડી માઇનસ ફ્રુક્ટોઝ એના બંધારણ દોરું. એક તમને ખબર પાયરેનોઝ બંધારણ છે અને એક ફ્યુરેનોઇઝ છે. બરોબર. તો દોરીએ આપણે. હું સુક્રોઝનું બંધારણ દોરું છું. એમાં કોણ હશે? આ ડી ગ્લુકોઝ અને ડી ફ્રુક્ટોઝ હશે. એટલે મોનોસેકેરાઇડ આવડતું હોવું જોઈએ. હા, નહીતર ના આવડે. બરોબર. આ પેલા નંબરનો કાર્બન, આ બીજા નંબરનો, ત્રીજા નંબરનો, ચોથા નંબરનો, પાંચમા નંબરનો અને છઠ્ઠા નંબરના કાર્બનમાં તમને ખબર CH2OH આ છઠ્ઠા નંબરનો કાર્બન. ડી ગ્લુકોઝનું બંધારણ તમને બંધારણ આવડતું હોવું જોઈએ. હવે તમને ખબર છે શું થાય? પ્લસ માઇનસ પ્લસ પ્લસ. તો જો આ પ્લસ, આ માઇનસ, આ પ્લસ પ્લસ. પછી તમને ખબર કે H ની નીચે શું આવે છે? OH. OH ની સામે શું આવે? H. H ની સામે શું આવે? OH. અને આપણે શું લખવાનું છે? ડી ગ્લુકોઝ લખવાનું છે. ડી એટલે અહીં નીચે શું હોય? OH અને ઉપર શું હોય? આ H. રેડી. સેમ એવી જ રીતના હવે આપણે ફ્રુક્ટોઝનું બંધારણ દોરું. સમજાણું? તો ફ્રુક્ટોઝનું બંધારણ આપણે આગળ જોઈ ગયા છે. અહીંથી આપણે પહેલા નંબરનો કાર્બન લખીએ તો આ CH2OH આ પહેલા નંબરનો કાર્બન. કારણ કે ફ્રુક્ટોઝમાં બીજા નંબરના કાર્બન પર CO હતો ને અને પાંચમા નંબરના OH આરે બંધ બનાવીને આવી રીતના ફ્યુરેનોઇઝ બંધારણ દોરાયું. તો પહેલા નંબરનો કાર્બન. પછી આ બીજા નંબરનો, આ ત્રીજા નંબરનો, બરોબર, આ ચોથા નંબરનો, આ પાંચમા નંબરનો અને આ છઠ્ઠા નંબરનો CH2OH. રેડી. સમજાઈ ગયું ભાઈ બધાને? અને અહીંયા પણ શું આવે? આ OH. જે રીતે આપણે પ્લસ માઇનસ પ્લસ પ્લસ છે આ પ્લસ, આ માઇનસ અને આ પ્લસ. H ની સામે શું આવે? OH. OH ની સામે શું આવે? H. સમજાઈ ગયું? તો આ છે શું છે? આ ડી પ્લસ ગ્લુકોઝ છે અને આ ડી માઇનસ ફ્રુક્ટોઝના બે બંધારણ દોર્યા. સુક્રોઝ બનાવવા માટે શું કરવાનું રહીએ? તમારે આ અહીંથી H અને અહીંથી OH ઈ કાઢી નાખવાનો રહીએ. સમજાય? અહીંથી H અને આ OH પાણીનો દૂર કરી નાખો. આ બે બંધારણમાંથી પાણી કાઢી નાખો એટલે શું બની જાય? સુક્રોઝ બને. અને સુક્રોઝમાં પાણી નાખો એટલે વળી પાછા આ બે બને. એટલે આનું બંધારણ છે આ ઈઝી છે. જો આ ચેકી નાખું છું બે અને બે વચ્ચે આ બંધ બનાવ્યો. આ જે બંધ છે એને ગ્લાયકોસિટિક સાંકળ કહેવામાં આવે છે. તો આ બંધારણને કહેવામાં આવે છે સુક્રોઝ. સમજાઈ ગયું? તો અહીંયા બે મોનોસેકેરાઇડના એકમો આલ્ફા ગ્લુકોઝના C1 આવ્યું છે ને, આલ્ફા ગ્લુકોઝના C1 અને બીટા ફ્રુક્ટોઝના C2 આવ્યું બીજા. વચ્ચે જ્યાં C1 અને C2 એટલે C1O C2 આવું બંધારણ કહેવાય. ગ્લાયકોસિલિક સાંકળ બની પણ કેવી બની? C1O C2. તો જે આ ગ્લુકોઝનો જે અલ્ડિહાઇડ ગ્રુપમાંથી જે OH હતો અને કીટોનનો જે CO માંથી જે OH બન્યો હતી બે વપરાઈ ગયા. એટલે આમાં બે ક્રિયાશીલ સમૂહ છે એ મુક્ત નથી. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના બે રિડક્શન કરતા સમૂહો ગ્લાયકોસિડિક બંધ બનાવવામાં ભાગ લઈ લીધા. એટલે આ જે આ સુક્રોઝ જે બની છે એ સુક્રોઝ છે એ કેવી છે? તો કે નોન રિડ્યુસિંગ શર્કરા છે. કેવી છે?
શર્કરા, નોન રિડ્યુસિંગ શર્કરા સાબિત થાય. કેમ તો કે એના બે જે ઓક્સિડેશન કરતા સમૂહ છે એ વપરાઈ ગયા છે એટલે એને નોન રિડ્યુસિંગ શર્કરા કહેવાય. બરોબર. સુક્રોઝ છે એ દક્ષિણ ભ્રમણીય હોય છે. સુક્રોઝ કેવો છે? આ સુક્રોઝ નો થોડાક ગુણધર્મ ભણીએ આપણે. સુક્રોઝ નોન રિડ્યુસિંગ શર્કરા છે. સુક્રોઝ છે એ કેવી છે? દક્ષિણ ભ્રમણીય શર્કરા. દક્ષિણ ભ્રમણીય પ્લસ, આપણે કેમ લખ્યું ડી પ્લસ ડી માઇનસ, એમ સુક્રોઝ છે કેવો છે? પ્લસ વાળો દક્ષિણ ભ્રમણીય શર્કરા છે. પરંતુ એના જળ વિભાજનને અંતે આપણને આનું જળ વિભાજન કર્યું તો એના અંતે તો આપણે દક્ષિણ ભ્રમણીય વાળો ગ્લુકોઝ અને વામ ભ્રમણીય વાળો ફ્રુક્ટોઝ પણ પ્રાપ્ત થયો છે. ફ્રુક્ટોઝનું વામ ભ્રમણ મૂલ્ય જે છે આપણે વાત કરીએ એ કેટલું છે? તો કે માઇનસ, આ જે મૂલ્ય પોલીમીટરમાં જે બતાવે છે વામ ભ્રમણીય, માઇનસ એટલે 92.4 ડિગ્રી મળે. અને ગ્લુકોઝનું દક્ષિણ ભ્રમણીય મૂલ્ય કહીએ આપણે, આ ગ્લુકોઝનું પ્લસ છે તો એ પ્લસ 52.5 ડિગ્રી છે. તો તમે જોઈ શકો છો કે મિશ્રણમાં વામ ભ્રમણીય વધારે હોય છે. દેખાય છે ને આ 52 અને 92, તો ખરેખર તો આ જવાબ માઇનસમાં આવજો ને, છતાં આ કેવો છે તો કે દક્ષિણ ભ્રમણીય છે. બાદબાકી કરતો આવડે ને, આ -92 અને +52, તો જવાબ અહીંયા સુક્રોઝ થવો જોઈએ. કેવો થવો જોઈએ? વામ ભ્રમણીય થવો જોઈએ. પણ થયો કેવો છે તો કે દક્ષિણ ભ્રમણીય, પ્લસ વાળો થયો છે. ખરેખર આ બેની બાદબાકી કરો આમ સામાન્ય ગણિતના નિયમનો ઉપયોગ કરીને, -92 +52, તો શું થવું જોઈએ? જવાબ માઇનસમાં આવજો ને. પણ સુક્રોઝ કેવો થયો? દક્ષિણ ભ્રમણીય, એટલે પ્લસમાં જવાબ આવ્યો. સમજાણું? એટલે જે આવવું જોઈએ એના કરતા ઉલટું આવ્યું છે. એટલે આને ઇનવર્ડ શર્કરા અથવા પ્રતીપ શર્કરા પણ કહેવામાં આવે છે. શું કામ નામ પડ્યું હવે તમને ખબર પડી છે ને? આને કેવી કહેવામાં આવે છે? પ્રતીપ એટલે ઉલટું. પ્રતીપ શર્કરા, આ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇનવર્ડ શર્કરા. પ્રતીપ શર્કરા અથવા શું કહેવામાં આવે છે ને? ઇનવર્ડ શર્કરા કહેવામાં આવે છે. તો સુક્રોઝના જળ વિભાજનથી તેનું ભ્રમણનું ચિહ્ન પ્લસ થી શું થઈ જાય છે? માઇનસ. એટલે શું હતું? પેલા શું હતું? પ્લસ હતું, અને પછી શું થાય? માઇનસ થાય. સુક્રોઝ એકલો તમે પોલીમીટરમાં મૂકશો તો દક્ષિણ ભ્રમણીય, અને પછી આ બે છૂટા પડશે તો આ પ્લસ અને માઇનસ, તો કોની પાવર વધારે? 92. એટલે જે જળ વિભાજન પછી જે ભ્રમણ થઈ જાય કેવું થાય? માઇનસમાં થાય, કારણ કે આ બેની બાદબાકી કરો તો જવાબ વધવાનો છે. એટલે ઉલટો, એટલે કે જે જળ વિભાજન પેલાની પરિસ્થિતિમાં દક્ષિણ ભ્રમણીય, જળ વિભાજન પછી વામ ભ્રમણીય થઈ ગયો આખો, એટલે એને પ્રતીપ શર્કરા કહેવામાં આવે છે. રેડી? સમજાઈ ગયો? તો આ હતી વાત ડાયસેકેરાઇડમાં સુક્રોઝની. હવે ડાયસેકેરાઇડમાં આપણે વાત કરવાની છે અન્ય એક ડાયસેકેરાઇડ છે, એ છે માલ્ટોઝ. તો હવે આપણે માલ્ટોઝ વિશે ભણીએ. તો એમાં આ C12H22O11 એનું તમે જળ વિભાજન કરો, બરોબર, તો આપણને આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ એકમો છે એ 2 મળશે. બે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ જ મળશે. એટલે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ વત્તા આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ, 2 સરખા એકમો પ્રાપ્ત થાય છે. બરોબર. તો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ છે એ 2 ભેગા થઈ અને માલ્ટોઝ બનાવે, એમ આપણે ખબર પડી. તો તમને આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનું બંધારણ આવડતું હોવું જોઈએ. આ રહ્યું આ ડી પ્લસ ગ્લુકોઝ છે, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનું જ બંધારણ આપણને આવડતું હોવું જોઈએ. તો અહીંયા છે ઈ C1OC4 ગ્લાયકોસિડિક બંધ બનશે. C1OC4 છે એ ગ્લાયકોસિડિક બંધ બનવાનો છે. તો આપણે એ દોરીએ, અને આ છે માલ્ટોઝ છે એ રિડક્શન કરતા એક ગ્રુપ છે એનું બાકી રહી જશે, એટલે આ છે એ રિડ્યુસિંગ શર્કરા થશે. આપણે બંધારણ દોરીએ એટલે તમને થોડો આઈડિયા આવશે. તો બંધારણ દોરીએ, 2 આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ, એટલે જે ઓલામાં દોર્યું હતું ને ગ્લુકોઝ, એ જ બંધારણ 2 વખત દોરવાના છે. પેલા જે નોર્મલ બદલાવાનું ન હોય ને એ ધ્યાન તમને રાખતા આવડી જાય ને તો ઇઝીલી થઈ જાય. આ પહેલા નંબરનો કાર્બન, બીજા નંબરનો, ત્રીજા નંબરનો, ચોથા નંબરનો, પાંચમા નંબરનો, આ શું હોય? CH2 હોય, છઠ્ઠા નંબરનો કાર્બન. રેડી? શું દોરવાનું છે? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. શું દોરવાનું છે? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. તો જો આ H અને આલ્ફા
ડી પ્લસ કયો એટલે OH ને ક્યાં રાખવો પડે? નીચે. આ ખબર છે, પ્લસ માઇનસ પ્લસ પ્લસ. H ની સામે શું આવે? OH. OH ની સામે શું આવે? H. અને H ની સામે શું આવે? OH. આ થઈ ગયું આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. અને સામે બીજો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ છે, એ આમ જ દોરો, સેમ ટુ સેમ. સેમ બે હરખા બંધારણ દોરવાના છે. આ 1 નંબરનો કાર્બન, 2 3 4, આ 5 અને આ CH2 6 નંબરનો કાર્બન. બરોબર. અને આમાં શું દોરવાનું છે આપણે? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. તો આ H અને OH આ જે નીચે છે એટલે શું થયું? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. શું કરીએ છીએ આપણે? પ્લસ માઇનસ પ્લસ પ્લસ. H ની સામે OH, OH ની સામે H, H ની સામે OH. રેડી? તો આ પણ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ છે અને અહીંયા આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ છે. બેયમાં શું થઈ જાય? એક આ C1 અને બીજાનો આ C4. હમે એ આ બે OH OH વચ્ચેમાંથી H અને H2O, H અને અહીંથી OH દૂર થઈ જાય અને આ જે બંધ બનશે ઓક્સિજન વચ્ચે, આ રહ્યું, આ કાઢ નાખું લ્યો. આ જે બંધારણ દોર્યું એ માલ્ટોઝ કહેવામાં આવે છે. કેવું બંધારણ? C1O4. તો દ્રાવણમાં ગ્લુકોઝના C1 મુક્ત અલ્ડિહાઇડ સમૂહ ઉત્પન્ન કરી શકતો નથી, એટલે રિડક્શન કરતાનો ગુણધર્મ નથી. તેથી માલ્ટોઝ છે એ રિડક્શન કરતા શર્કરા છે. જોઈ લો, અહીં એક આ OH છે, ગ્રુપ છે, અલ્ડિહાઇડનો એક OH ગ્રુપ છે, મુક્ત જ રહ્યો છે. એટલે આ રિડ્યુસિંગ શર્કરા છે. કેવી શર્કરા છે? રિડ્યુસિંગ શર્કરા. સમજાણું? રેડી? તો આ વાત થઈ ગઈ એની માલ્ટોઝની. હવે આપણે છેલ્લી વાત કરવાની છે લેક્ટોઝ. તો લેક્ટોઝ દૂધ શર્કરા, દૂધમાંથી મળે લેક્ટોઝ. તો સામાન્ય રીતે દુગ્ધ શર્કરા મિલ્ક સુગર પણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આ C12H22O11 તમે જળ વિભાજન કરી નાખો ને, એટલે અહીંયા આપણને શું મળશે? બીટા ડી ગેલેક્ટોઝ વત્તા બીટા ડી ગ્લુકોઝ. સમજાણું? અને અહીંયા પણ ગ્લાયકોસિડિક બંધ છે, C1O4 નો જ ગ્લાયકોસિડિક બંધ બનવાનો છે. અને આમાં પણ એક OH ગ્રુપ છે, મુક્ત રહેવાનો. એટલે આ પણ કેવું છે? તો કે રિડ્યુસિંગ શર્કરા જ છે. રેડી? હવે ગેલેક્ટોઝના બંધારણમાં ક્યાં ફેરફાર થાય છે એટલું આપણે નિરખીને જોવાનું રહેશે. સમજાણું? બીટા ડી ગેલેક્ટોઝનું બંધારણ અને આપણા ગ્લુકોઝનું બંધારણ, એ બેમાં ક્યાં ફેરફાર થાય છે ને એ જ તમારે નિરખીને જોવાનું છે. તો જો હું પેલા આપણો બીટા ડી ગ્લુકોઝ દોર લો હરખી રીતના. આમાં જરાય ઉતાવળ કરવાની નથી. બરોબર? હું દોરવાનું છે મારે? બીટા ડી ગ્લુકોઝ. બરોબર? ડી ગ્લુકોઝ નું બંધારણ તમને આવડે છે. બીટા શબ્દ વાપરો એટલે શું કરવાનું? દે ખાલી પહેલા નંબરના કાર્બન ઉપર OH ઉપર અને H નીચે. કારણ કે આલ્ફા બીટા કેને આધારે? OH નીચે હોય તો આલ્ફાનો, OH ઉપર હોય તેને બીટા કહે છે. બરોબર? તો આ બીટા ડી. બાકી બધું જે આલ્ફા ગ્લુકોઝમાં હતું સેમ ટુ સેમ છે ને. પ્લસ માઇનસ પ્લસ પ્લસ, જે આપણે લખીએ છીએ પ્લસ પ્લસ માઇનસ પ્લસ પ્લસ. અહીંયા શું હોય? CH2OH. બરોબર? આ જોઈ લ્યો, પહેલા નંબરનો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને આ છઠ્ઠો કાર્બન. રેડી? તો H ની સામે શું આવે? OH. OH ની સામે શું આવે? H. H ની સામે શું આવે? OH. આ મેં દોર્યો શું કહેવાય? આને આધારે ઉપર છે એટલે બીટા લખ્યો, નીચે લખત હોય તો આલ્ફા. જ્યાં લખીએ છીએ અને શું કામ આલ્ફા ગ્લુકોઝ કીધો તો કે OH નીચે, તો અહીંયા પેલા નંબરના કાર્બન ઉપર, એ નંબર કાર્બન ઉપર OH ઉપર એટલે બીટા કીધું. હવે એવી રીતના બીટા ડી ગેલેક્ટોઝ દોરવાનો છે. તો જો હું ગેલેક્ટોઝ દોરું છું અહીંયા બાજુમાં જ.
આ 1 નંબરનો કાર્બન 2 3 4 5 અને આ CH2OH 6 નંબરનો કાર્બન જેમ છે એ આપણે આમ લખી નાખ્યું બરાબર. હવે બીટા છે એટલે આમાંય OH તો ક્યાં આવશે ઉપર જ આવશે. ગ્લુકોઝમાં શું છે પ્લસ માઇનસ પ્લસ પ્લસ, અહીંયા શું છે પ્લસ માઇનસ એમનેમ જ, ખાલી ચોથા નંબરના કાર્બન ઉપર ઉલટાઈ જશે એ સિવાય કઈ નહીં. આ ગેલેક્ટોઝ ને ગ્લુકોઝના બંધારણમાં એક જ જગ્યાએ ફેરફાર, આ ઉપર નીચે ચોથા નંબરના કાર્બન ઉપર, એટલે અહીંયા શું આવશે OH ને અહીંયા શું આવશે H. એ સિવાય કોઈ પણ જાતનો ફેરફાર નહીં. H ની અમે તમને ખબર OH આવે છે, OH ની અમે H, OH ની અમે H. એટલે ખાલી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગેલેક્ટોઝ એના બંધારણમાં ચોથા નંબરના કાર્બન H અને OH નું સ્થાન બદલાવાનું છે, એ સિવાય કાંઈ નથી કરવાનું. સમજાણું? હવે આમાંથી આપણે લેક્ટોઝ કેમ બનાવવાનો છે, અહીંનો OH અને અહીંનો OH હામ હામે આ દૂર કરી નાખો. અને જો આ લખતો નથી, આ કાઢ ચેક તો નથી, એને બદલે આવી રીતના જો આ કાઢી નાખો. આ જે બંધારણ થયું એ કેનું બન્યું તો કે લેક્ટોઝનું બન્યું. સમજાણું? ક્લિયર? તો અહીંયા આપણે ડાયસેકેરાઇડ શર્કરા છે પૂરી કરી. હવે આપણે પોલીસેકેરાઇડ શર્કરા ભણવાની રહેશે. હવે કાલ વાત.